આપણને જે કૃપા આપવામાં આવી છે એને મહિમાની સંપત છે, એટલે એની પુષ્કળ સંપત્તિમાંથી એ કૃપા આપણને આપવામાં આવી છે. અને એ કૃપામાં આપણે દ્રઢ થઈએ અથવા એમાં વધતા જઈએ એ માટે પિત્તર આપણને પિત્તરના તેના 18મા તેના 3જા અધ્યાયને 18મી કલમની અંદર આપણને યાદ કરાવતા એ કહે છે કે જે તમે આપણા પ્રભુ તારનાર ઈસુ ખ્રિસ્તમાં જે કૃપા છે તથા જે જ્ઞાન છે તેમાં તમે વધતા જાઓ. બી પ્રોસ્પર ઇન ધ ગ્રેસ વિચ ઇઝ ઇન ધ જીસસ ક્રાઇસ્ટ અવર લોર્ડ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે અપાયેલી કૃપા છે તમે તેમાં વધો. આપણે ગઈ વખતે જોઈ ગયા હતા જે પ્રોસ્પરિટી જે છે, કે જે સફળતા છે, આપણી આત્મિક સફળતા, આત્મિક ઉન્નતિ, તેમાં તારણમાં આપણે વધવાનું છે. તારણ પામતા પામતા એ તારણ છેલ્લું થાય ત્યાં સુધી આપણે વધવાનું છે. એ તારણમાં વધવાના માટે દેવે એનું વચન આપ્યું છે કે જે આપણને વચનમાં વધતા આપણે તારણને માટે પણ આપણે તૈયાર થઈએ છીએ. માટે પિત્તર આપણને યાદ કરાવે છે કે તમે નિષ્કપટ દૂધની ઈચ્છા રાખો, એના વચનની ઈચ્છા રાખો કે જે તમને તારણ પમાડવાના માટે સમર્થ છે, છેવટ સુધી પહોંચાડવાના માટે સમર્થ છે. પાઉલ આપણને યાદ કરાવે છે કે જે કૃપા તમને આપવામાં આવી છે તે સમર્થ છે કે તમને છેવટ સુધી પહોંચાડે. એ આપણે વાંચીએ છીએ પ્રેરિતોના કૃત્યના 20મા અધ્યાયની 32મી કલમની અંદર. ત્યાં પાઉલે કીધું મેં તમને વચનને અને કૃપાના વચન મેં સોંપ્યા. પ્રેરિતોનું કૃત્યો તેનો 20મો અધ્યાય અને તેની 32મી કલમ વાંચો કોઈને મળે તો. પ્રેરિત કૃત્યો તેનો 20મો અધ્યાય 32મી કલમ. હા હા, તમને સમર્થ છે વારસો અપાવવાના માટે, સાથે આત્મિક ઉન્નતિ કરવાના માટે કૃપાના વચનને સોંપું છું. લાસ્ટ ટાઈમ આપણે વચન સંદર્ભમાં જોઈ ગયા થોડું. અહીંયા આગળ કહે છે કૃપાનું વચન, ધ વર્ડ ઓફ ગ્રેસ, એ તમને ઉન્નતિ આપવાના માટે, આત્મિક ઉન્નતિ આપવાના માટે સમર્થ છે. તો પાઉલ કહે છે મેં તમને સોંપી દીધા તેઓને. જ્યારે પાઉલ અહીંયા આપણે વાંચીએ કોરિન્થની મંડળીને છેલ્લે જ્યારે લખે છે એફએસએસને 17મી કલમની અંદર, ત્યારે છેવટે એ આ પ્રમાણે રડતા કે મેં તમારામાં કેટલી બધી મહેનત કરી, મેં તમારી આગળ કેટલો બધો સમય નમ્રતાથી દીનતાની સાથે આંસુ સહિત મેં મહેનત કરી 19મી કલમમાં, અને સંકોટો સહન કર્યા, પરંતુ દેવની સેવાનો કરતાં જે દેવનો જે બોજ છે તે પૂરો મેં તમને પ્રગટ કર્યો. 31મી કલમ, જાગતા રહો અને યાદ રાખો કે 3 વર્ષ સુધી રાત દિવસ આંસુઓ પાડીને દરેકને બોધ કરવાને હું ચૂંપ્યો નથી. તો એની જે મહેનત એફએસએસમાં કરી હતી, એણે કહ્યું હવે હું તમને જોઈશ નહીં, મળીશ નહીં, પણ હું તમને સોંપી દઉં છું. કોને સોંપી દઉં છું? કૃપાના વચનને. વચન અને કૃપા એ તમને સમર્થ છે તમને આની આત્મિક ઉન્નતિ કરવાના માટે, સાથે તમને એ વારસો અપાવવાના માટે, સ્વર્ગીય વારસો અપાવવાના માટે સમર્થ છે. તો એની અંદર આપણે વધવાનું છે વાલાઓ. એ કૃપા આપણને દેવના વચન પ્રમાણે ઈસુ ખ્રિસ્તમાં આપવામાં આવી છે. એ કૃપા આપણને ફ્રી આપવામાં આવી છે. ઇટ ઇઝ નોટ અ લોન, ઇટ ઇઝ નોટ અ બોરો. એ દેવું નથી, એ લોનના રૂપમાં આપવામાં આવી નથી કૃપા, પણ ફ્રીલી આપણને પ્રભુએ ગીવન, આપણને ફ્રીલી ગીવન એટલે મફત આપણને આપી છે. પણ એ બહુ મૂલ્યવાન છે, એ બહુ કિંમતી છે વાલાઓ. આપણે એના વિશે વાંચીએ છીએ 2 તિમોથીના 2જો અધ્યાય તેની 1લી કલમ. વાંચો કોઈને મળે તે. 2 તિમોથી 2:1. હા, મારા દીકરા ઈસુ ખ્રિસ્તમાં જે કૃપા છે તેમાં શું થાતું? સમર્થતા. સ્ટ્રેન્થેન ઇન ધ ગ્રેસ ઓફ જીસસ ક્રાઇસ્ટ. તો દેવે આપણને ઈસુ ખ્રિસ્તમાં એ કૃપા આપી કે ન કેવળ આપણે એની અંદર ઉન્નતિ પામીએ, વધીએ, પરંતુ સાથે એમાં સમર્થ થઈએ, એમાં બળવાન થઈએ. તો કેવી રીતે આજે એમાં બળવાન થવાય છે, કેવી રીતે એમાં તાકાતવાર થવાય છે, કેવી રીતે એમાં વૃદ્ધિ થવાય છે, પ્રભુની ઈચ્છામાં આજ સાંજે જોઈશું. તો પહેલાં તો આપણે એ જાણવું પડે છે કે એ કૃપા છે શું, એ કૃપા આપણને કેવી રીતે મળી છે. કૃપા એ શું છે? એની બડી શું છે કૃપા? આપણે કહીએ છીએ ને કૃપા કૃપા કૃપા, ખબર છે કૃપા એ છે શું? હા,
અનમેરિટેડ ફેવર ઓફ ગોડ. જેને આપણે યોગ્ય નથી એવો દેવ આપણો પક્ષ લે, એ છે કૃપા. શું છે? અનમેરિટેડ, ઇંગ્લિશમાં છે અનમેરિટેડ ફેવર ઓફ ગોડ. દેવ આપણો પક્ષ લે છે, દેવ આપણે તરફેણ કરે છે, દેવ આપણી હિમાયત કરીએ છીએ, આપણે યોગ્ય નથી છતાં. સમજ પડી? દયા એ શું છે? દયા એ છે કે જેને આપણે યોગ્ય છે પણ દેવ આપણને આપતો નથી, એ છે એની દયા. આપણે શેને યોગ્ય છે? નરકને યોગ્ય છે. આપણે શેને યોગ્ય છે? શિક્ષાને યોગ્ય છે. આપણે શેને યોગ્ય છે? દંડને યોગ્ય છે. પાપી હોવાના કારણે, દેવના મહિમાથી અલગ હોવાના કારણે આપણે દેવની શિક્ષા આપણી પર આવે એને આપણે યોગ્ય છે, હા ને? કે નહીં? આપણે યોગ્ય છે કે પ્રભુ આપણને દંડ આપે, પ્રભુ આપણને શિક્ષા કરે, પણ તે કરતો નથી, દંડ આપતો નથી, શિક્ષા આપણા પર આવવા દેતો નથી. એ શું છે? તેની દયા છે. શું છે? આપણે એને મિક્સ નહીં કરો. દયા અલગ છે, કૃપા અલગ છે. દયા એ છે કે જે દેવે આપણને આપવું જોઈએ તે આપણને આપતો નથી, એ દયા છે. અને જે નહીં આપવું જોઈએ તે આપણને આપે છે, એની કૃપા છે. શું છે? જેને આપણે યોગ્ય નથી તે આપણને આપે છે. આપણે જીવનને યોગ્ય નથી પણ આપણને દેવ જીવન આપે છે. આપણે માફીને યોગ્ય નથી પણ દેવ આપણને માફી આપે છે. આપણને અનંતકાળનું જીવન આપે છે, આપણને શાંતિ આપે છે, આપણને આનંદ આપે છે, આપણને દેવની સર્વ ભરપૂરી આપે છે, સર્વ આશીષો આપે છે. એને આપણે યોગ્ય. સમજ પડી? દયા એ શું છે? જેને યોગ્ય છે તે દેવ આવવા દેતો નથી, અને જેને આપણે નથી યોગ્ય તે આપણને આપે છે, તે કૃપા છે. તમારા મનમાં બરાબર આ યાદ રહે, ગોખાયેલું રહે હંમેશા. કૃપા એ કદી નહીં ભૂલો. જેને આપણે યોગ્ય નહોતા તે દેવે આપણને આપ્યું ઈસુ ખ્રિસ્તમાં. સૌથી પહેલાં આપણને શું આપી? અને પાપોની ક્ષમા. તમે વાંચી ગયા ને એફએસસી 1:6 શું આપણે વાંચ્યું? એના પુત્ર ઈસુમાં આપણને શું આપી છે? મફત આપી છે, પાપોની માફી આપણને આપી. એ એની કૃપાથી મળે છે. કેનાથી મળે છે? હા. હવે એ કૃપા રોજ રોજ વધતી જાય આપણા માટે. એ આપણે ક્યાં વાંચીએ છીએ? લુકની સુવાર્તા, હા, યોહાનની સુવાર્તા 1 અધ્યાય 16મી કલમ અને 17મી કલમ વાંચ્યો. હા હા હા, કેમ કે અમે તેની ભરપૂરીમાંથી કૃપાની ઉપર કૃપા પામ્યા. ગ્રેસ અપોન ગ્રેસ. કૃપા આવી, એની ઉપર બીજી કૃપા, પછી બીજી કૃપા, એમ ને એમ પ્રભુ આપણને આપ્યા કરે છે. કોના લીધે મળે છે કૃપા? એની ભરપૂરીમાંથી. ધ ફૂલનેસ ઓફ ક્રાઇસ્ટ. ઈસુ ખ્રિસ્તની જે ભરપૂરી છે, એની જે રિચનેસ છે, એની પાસે જે સંપત્તિ છે, એમાંથી પ્રભુ આપણે કૃપા પર કૃપા આપે છે. 17મી કલમ શું કહે છે? નિયમશાસ્ત્ર કોની મારફતે આવ્યું? મૂસાની મારફતે. પણ કૃપા તથા સત્યતા કોની મારફતે આવી? હા, ઈસુ ખ્રિસ્તી મારફતે આપણને શું આપવામાં આવી છે? કૃપા આપવામાં આવી છે. તો તમે હવે બરાબર ધ્યાનથી સમજજો વાલાઓ. જો દેવની કૃપા નહીં હોય તો આપણે ક્ષમા નહીં પામી શકીએ. સમજ પડી? પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તેણે નિયમને દૂર કર્યો અને કૃપા આપી. નિયમ શું કરે છે કે આપણે એ કરવું પડે છે, આજ્ઞા માનવી પડે છે. આપણાથી આજ્ઞા મનાતી નથી, આપણે આજ્ઞા પૂરી કરી શકતા નહોતા. જૂના કરારમાં 613 આજ્ઞા આપેલી છે, અને જો આપણે પાડીએ તો આપણે ન્યાયી બનીએ છીએ, દેવનું ન્યાયપણું આપણે પામીએ છીએ. પણ દેવ જાણતો હતો કે આપણે એ આજ્ઞા પૂરી કરી શકતા નથી. આજ્ઞા એટલા માટે નથી આપવામાં આવી કે આપણે તેને પાડીએ. આજ્ઞા એટલા માટે આપવામાં આવી કે આપણે જાણીએ કે આપણે પાપી છે. નહીં તો જો આજ્ઞા નહીં હોત ને તો આપણને ખબર જ નહીં પડતી કે આપણે પાપી છે. સમજ પડી? મેં ગઈ વખતે બી તમને કીધું હતું કે લોકો માનતા જ નથી કે અમે પાપી છીએ. આજ્ઞા આવી તો આપણને ખબર પડી ને કે આપણે પાપી છીએ. કોઈક નિયમ હોય છે, એ નિયમના લીધે આપણને ખબર પડે છે કે આપણે એ નિયમ નથી તોડવાનો. સમજાવી મારી વાત? સમજ પડે છે? જો નિયમ જ નહીં હોય તો આપણને કેવી રીતે ખબર પડે કે નિયમ નથી તોડવાનો? નિયમથી પાપની ખબર પડે છે. બરાબર? ધારે કે હમણાં અમારા ત્યાં આગળ હેલ્મેટ પહેરવાનો નિયમ આવ્યો છે. લાલ લાઇટ હોય તો અમારે આગળ નહીં જવાય, ગ્રીન લાઇટ હોય તો અમારે ઊભા રહેવું. એ બધા નિયમ છે. જો એ નિયમ નહીં હોય તો માણસ જતા જ કરે અને એને ખબર બી નહીં પડે કે એણે ખોટું કર્યું છે. તો ખોટું ખબર પડે કે આ ખોટું છે, એના માટે દેવે નિયમ આપ્યો છે. પણ એટલા માટે નહીં કે આપણે નિયમને પૂરો કરીએ, કારણ કે માણસથી નિયમ પૂરો થઈ શકતો. તમે ગમે એટલું કરતે, એક નિયમ પાડતે તો બીજો તૂટી જતે, બીજો પાડતે તો ત્રીજો તૂટી જતે. આપણે નિયમ પૂરો કરી શકતા નથી. કેમ? આપણે બહુ નિર્બળ છીએ.
આપણે શક્તિમાન નથી, આપણે પાપી હોવાના કારણે નિયમ આપણે પાડી શકતા નથી. તો આપણને પ્રભુએ શું કરી? કૃપા આપી. શું આપી? હા, કૃપા ઈસુ ખ્રિસ્તમાં આપણને આપી. કૃપા શું કરે છે? આપણાથી થઈ શકતું નથી, એણે કર્યું. કોણે કર્યું? ઈસુ ખ્રિસ્તે કર્યું, અને આપણને સ્વીકારવામાં આવ્યા. સમજ પડી? નિયમ એના દ્વારા પૂરો કરવામાં આવ્યો. એણે દેવને આગળ નિર્દોષ બલિદાન આપ્યું, એણે આપણા માટે દેવું ભરપાઈ કરીને આપ્યું. માટે ઈસુ ખ્રિસ્તમાં આપણને કૃપા આપવામાં આવી. સમજ પડી? પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને બચાવવા માંગતા હતા. સિમ્પલ ઇલિસ્ટ્રેશન આપું, સાદી. દેવે એમને કીધું કે તું એને કેવી રીતે બચાવશે, એ લોકોને કેવી રીતે ક્ષમા આપશે? પ્રભુ ઈસુ કીધું કે હું દેવ છું, પણ હું માણસ બનીશ, હું માણસ તરીકે જઈશ, હું એમના પાપને મારા માથા પર લઈશ, હું એમની કિંમત ચૂકવીશ, હું બલિદાન આપીશ, હું મારું લોહી વેવડાવીશ, અને હું એ લોકોનું દેવું ભરી આપીશ. અને તમે જો એ લોકો મારી પર વિશ્વાસ કરે તો તમે એમને ક્ષમા આપજો. દેવે આ માન્ય કર્યું. ઈસુ ખ્રિસ્ત આવીને કિંમત ચૂકવી આપી, દેવું ભરી આપ્યું. તો હવે ઈસુ ખ્રિસ્તમાં એ કૃપા ઉપલબ્ધ થઈ. સમજ પડી? તો એ જેને ચાહે તેને ક્ષમા કરી શકે છે. કોણ? ઈસુ ખ્રિસ્ત. તો દેવ આપણને ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસને કારણે ક્ષમા આપે છે અને ન્યાયી ગણે છે. સમજ પડી વાતમાં? તો કૃપા હવે ખબર પડી કે કૃપા શું છે? જેને આપણે યોગ્ય નહોતા તે આપણને આપવામાં આવ્યું છે ઈસુ ખ્રિસ્તમાં. ખ્યાલ આવ્યો? ઓકે, થોડું સિમ્પલ કરીને તમને આ વખતે સમજાવવા પ્રયત્ન કરું છું. વિશ્વાસને માટે પણ આપણને કૃપાની જરૂર પડે છે. 1 તિમોથી, 1 તિમોથી 1 અને 14, પહેલું અધ્યાય 14મી કલમ, 1 તિમોથી 1 ને 14. હા, આપણા પ્રભુની કૃપા મારા પર અતિશય થવાથી ઈસુ ખ્રિસ્ત પર શું મળ્યું? થયો? શું થયો? વિશ્વાસ. અને હા, તો કૃપાથી આપણને વિશ્વાસનું દાન પણ મળ્યું છે. આપણે વિશ્વાસ કેવી રીતે કર્યો છે? કૃપાના કારણે. પાપોની ક્ષમા મળી. વિશ્વાસનું દાન બી આપણે એમ નથી માનવાનું કે બીજા કરતાં હું સારો છું કારણ કે હું વિશ્વાસ મેં કર્યો. નહીં, એ વિશ્વાસ કરવાના માટે પણ તેણે કૃપા કરી. ઈસુ ખ્રિસ્ત ઉપર પ્રેમ કરવાના માટે પણ તેણે કૃપા કરી. તો આજે આપણે વિશ્વાસી છે, તેમાં પણ કોનો આધાર છે? ખ્રિસ્તની કૃપાનો. સમજ પડી? કૃપાથી એણે આપણને પોતાની તરફ ખેંચ્યા, કૃપાથી આપણને એણે સુવાર્તા સંભળાવી, કૃપાથી આપણે એની ઉપર વિશ્વાસ કર્યો, માટે કૃપાથી એણે આપણે પસ્તાવો આપણામાં ઉત્પન્ન કર્યો. બધું કૃપાથી થયું છે. સમજ પડે? કૃપાના કારણે આપણને શું થયું? એના ઉપર વિશ્વાસ અને પ્રેમ આપવામાં આવ્યો. એ કૃપા કેવી રીતે પ્રગટ થઈ? વાલાઓ, આપણે વાંચીએ છીએ તીતસના પત્રની અંદર, તીતસનો પત્ર, તેનો 3જો અધ્યાય, 2જો અધ્યાય અને 11મી કલમ, 213 નંબરના પાના ઉપર. હા હા, દેવની જે કૃપા સગળા માણસોનું તારણ કરે છે તે પ્રગટ. છેલ્લા કાળની અંદર આ કૃપાને પ્રગટ કરવામાં આવી. જો કૃપા નહીં આવતે દેવના વાલાઓ, કોઈ પણ આવનાર નાશથી, આવનાર કાળના અનંતકાળની શિક્ષાથી બચી શકતે નહીં. આપણે કેમ બધા બચીએ છીએ? કૃપા આવી છે. તો જે કૃપા આપણને આવી, આજે પણ જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરતા નથી, એ કૃપાને આપણે સ્વીકારતા નથી, એ આપણા માટે અવેલેબલ છે. હજુ પણ કૃપાનો દ્વાર ખુલ્લો છે. માટે હજુ પણ જો આપણે પસ્તાવો કરીને પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરતા નથી તો આપણા જેટલા દુર્ભાગ્ય માણસો બીજા કોઈ નથી. વાલાઓ, જાત્રા જવાથી, પહાડો પર ચડીને તપ કરવાથી, સાધુ બનવાથી અને પુષ્કળ મહેનત કરવાથી, પુષ્કળ બધા બલિદાનો આપવાથી અને સારું જીવન જીવવાથી તારણ પામતા કે ઉદ્ધાર મળતો નથી. આપણા મનમાં બહુ ક્લિયર થઈ જાય. તારણ કેવી રીતે છે? ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી કૃપા દ્વારા આપણને તારણ મળે છે. સિમ્પલ. બધું એણે આપણા માટે કર્યું છે. આપણે કશું કરવાનું આવતું. આપણે શું કરવાનું આવે છે? કેવળ વિશ્વાસ. શું કરવાનું આવે છે?
કેવળ વિશ્વાસ, સિમ્પલ, નાના બાળક જેવો વિશ્વાસ. કૃપા એટલે જ આપી છે કે આપણે કશું કરવાનું આપણા માટે આવ્યું નથી. જો આપણે આ બધું કરવાનું હોતું તો ક્યાં માણસનું ઠેકાણું પડતે, કેવી રીતે માણસ તાણ પામતે, કેવી રીતે માણસ બચતે. પરંતુ ઈસુ ખ્રિસ્તની દેવે કૃપા પ્રગટ કરી કે જે બધા માણસોનું તારણ કરે છે. ઇન ધ લાસ્ટ ડે, આ છેલ્લા દિવસોની અંદર લોકો વર્ષો સુધી પુષ્કળ પ્રયત્ન કરતા રહ્યા, પુષ્કળ મહેનત કરતા રહ્યા, નિયમ પાળતા રહ્યા, તેઓ બચ્યા નહીં, તેઓ ઉદ્ધારનો અનુભવ પામ્યા નહીં, આવનાર કોપથી તેઓ બચ્યા નહીં. પરંતુ ઈસુ ખ્રિસ્તમાં કેવળ વિશ્વાસ દ્વારા આપણને પાપોની માફી મળે છે, કૃપાથી એ મળે છે. જો વાંચીએ છીએ ને અહીંયા, જો તમે 3 અધ્યાયમાં વાંચીએ ને તો 7મી કલમમાં બી છે, જોઈ લો એ કલમ, તીતસ 3:7, 3:7. હા બસ, તેની કૃપાથી શું થઈએ છીએ આપણે? ન્યાયી ઠરીએ છીએ. આપણામાં પાપ કે દોષ પ્રભુ જોતો નથી. રાઇચસ કેવી રીતે ઠરીએ છીએ? કૃપાથી ઠરીએ છીએ. આનો જ રેફરન્સ આપવામાં આવ્યો છે રોમી 3:24માં, રોમનોનો પત્ર તેનો 3 અધ્યાય અને 24મી કલમમાં આ જ વાત લખેલી છે. જો રોમી 3:24, હા છો, હા હા, વિના મૂલ્ય, કોઈ પણ કિંમત ભર્યા વગર આપણે કેવા ગણાઈએ છીએ? કેવા ગણાઈએ છીએ? ન્યાયી. કેવી રીતે ન્યાયી ગણાઈએ છીએ? કેવી રીતે? ઈસુ ખ્રિસ્ત જે ઉદ્ધાર છે, જે પોતે તારણ છે, તેની મારફતે દેવની કૃપાથી અગેન એન્ડ અગેન આપણને યાદ કરવામાં આવે છે, દેવની કૃપાથી, ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી આપણે ન્યાયી ઠરીએ છીએ. જો બીજું બી એક કલમ છે, વાંચી જાઓ, એફેસીનો પત્ર તેનો 2 અધ્યાય 7મી અને 8મી કલમ વાંચો. હા હા, તે તમારાથી નથી. એ કોનું દાન છે? આપણી પુષ્કળ મહેનત, શ્રમ, ફરીને ફરી આ તમને યાદ કરાવીએ છીએ. આપણા પ્રયત્નોથી આપણે તાણ પામી શકતા નથી, આપણી બહુ મહેનતથી, આપણા બહુ સારા કામથી આપણે કદી જ પ્રભુની આગળ માન્ય બની શકતા નથી. પણ કોના લીધે બનીએ છીએ? ઈસુ ખ્રિસ્તથી. અહીંયા કહે છે 7મી કલમમાં, આપણા પરની તેની દયાના લીધે તે આવતા યુગોમાં ઈસુ ખ્રિસ્તમાં પોતાની કૃપાની અતિ ઘણી સંપત દેખાડે, કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તાણ પામ્યા છો. એ તમારાથી નથી, એ દેવનું દાન છે. ઇટ ઇઝ અ ગિફ્ટ, ઇટ ઇઝ નોટ અ લોન. એ લોન નથી, ઇટ ઇઝ અ ગિફ્ટ છે. અને વિના મૂલ્ય, કોઈ પણ કિંમત ચૂકવ્યા વગર આપણને આપવામાં આવ્યું છે. આપણે એને કેટલું મૂલ્ય ગણ્યું વાલાઓ, આપણે એની કેટલી કદર કરી છે. તારણના માટે જે કૃપા આપવામાં આવી, આપણે એની કેટલી કિંમત ગણી. જે ફ્રી હોય છે ને એની આપણને કિંમત નથી હોતી. હા ને? હા કે ના? આપણને જે વસ્તુ ફ્રી આપવામાં આવે ને આપણને કોઈ એનું મૂલ્ય હોતું નથી. પરંતુ જો આપણે કિંમત ચૂકવીને લાવીએ તો આપણને એની કિંમત થાય છે, એનું મૂલ્ય થાય છે. જો આપણે લાખ રૂપિયા ખર્ચીને કોઈ વસ્તુ લાવ્યો ને તેને બહુ સાચવશું, પણ તો એ જ વસ્તુ જો આપણને ફ્રીમાં આપણને આપી આપે, કોઈ મફત આપી હોય, કોઈ દાન આપ્યું હોય ને, તો એ ધૂળ ખાશે. આપણે એની તરફ જોઈશું બી નહીં. આપણને એની કોઈ કિંમત કે એનું મૂલ્ય નથી હોતું. આ માણસની ટ્રેજેડી છે. આપણે એટલા બધા નિષ્કાળજી છે, આપણે એટલા બધા દુર્લક્ષેવીએ છીએ, આપણે એટલા બધા બેજવાબદાર બનીએ છીએ કે જે કૃપા આપવામાં આવી એ કૃપાની અંદર સ્થિર થવાના બદલે, એ કૃપામાં સમર્થ થવાના બદલે, એ કૃપામાં વધવાના બદલે, એ કૃપાની આપણને ખબર જ નથી, મૂલ્ય જ નથી, એને સાઈડ પર મૂકી દીધી. આપણે એમાં કેવી રીતે ગ્રો થવું આપણને ખબર નથી, એને કેવી રીતે વાપરવી એ ખબર નથી. એ અતિ ઘણી છે, એની કૃપાની અતિ ઘણી સંપત એમ લખવામાં આવ્યું છે કે તે તમને દેખાડે, એટલે લગભગ છે, એમ ભરેલું છે, અધડક છે. આપણને એ કૃપાને વાપરતા આવડવું જોઈએ, એને યુઝ કરતા આવડવું જોઈએ. સૌથી શ્રેષ્ઠ વિશ્વાસી આ પૃથ્વીની ઉપર, સૌથી જયવંત વિશ્વાસી આ પૃથ્વીની ઉપર, સૌથી સારામાં સારો દેવને પ્રસન્ન કરી શકે એવો વિશ્વાસી આ પૃથ્વીની ઉપર એ છે કે એ કૃપાને યોગ્ય રીતે યુઝ કરે છે, એ કૃપાને જાણીને એનો ઉપયોગ કરે છે. ઘણી વખત તમે જુઓ, એક વખત એક ગામની અંદર
એક નાનું ટાઉન હતું, શહેર હતું, અને તેની અંદર એક કોઈક અધિકારીને મૂકવામાં આવ્યો અને એને ઘણી બધી સત્તા આપવામાં આવી અને એક લેટર આપવામાં આવ્યો. એ લેટરની અંદર ઘણી બધી વસ્તુ લખેલી હતી કે તમારો આ અધિકાર છે, તમારું આ ફલાણો અધિકાર છે, તમારી પાસે આ શાસન છે, તમે આ હક વાપરી શકો છો, તમે તલાટીની ઉપર છો, તમે સરપંચની ઉપર છો, તમે જે બધા ટીડીઓ કક્ષાના અધિકારી છો તેની ઉપર તમે છો. એ લેટર તેઓને આપવામાં આવ્યું અને તેની સાથે ગામમાં મોકલવામાં આવ્યા, એ નાના ટાઉનમાં મોકલવામાં આવ્યા. એ ટાઉનમાં આવીને એ ભાઈએ એ પત્રને ખોલીને વાંચ્યો નહીં, પરંતુ તેઓ પોતાની ઓફિસમાં ગયા. ઓફિસમાં જઈને તેઓ જોયું કે બધું બેલ શેડ પડેલું છે, કોઈ વ્યવસ્થિત નથી, એક જ કર્મચારી છે, બીજો કોઈ કર્મચારી નથી. એ કર્મચારીને એણે બોલાવ્યો અને એને કીધું કે તું ફલાણું ચા લઈ આવ, નાસ્તો લઈ આવ અને આ ઘર બરને ઓફિસ સરખી કરી દે, કારણ કે હું અહીંયા થોડાક મહિના રહેવાનો છું. તે પ્રમાણે તે લોકોએ કામ કર્યું. ગામવાળા મળવા આવ્યા, ગામવાળા મળીને તેઓને મુબારકબાદ આપીને જતા રહ્યા. એ ભાઈએ ગામના માટે કશું જ કામ કર્યું નહીં. મહિના ગયા, 3 મહિના ગયા, 6 મહિના ગયા. હવે તેઓની ફરી બદલીનો એક લેટર આવ્યો અને એ લેટર તેઓએ ખોલ્યો. અને જ્યારે લેટર તેઓએ ખોલ્યો એને મન થયું કે લાવો પેલો જે જૂનો લેટર છે તે પણ તો ખોલું. અને જ્યારે એ લેટર એણે જૂનો લેટર ખોલ્યો તો એની અંદર લખવામાં આવેલું હતું કે તમને સર્વ સત્તા આપવામાં આવી છે, તમને સર્વ અધિકાર આપવામાં આવ્યા છે, ફલાણા મહેકમ તમને આપવામાં આવેલા છે, સરપંચ તમારી નીચે છે, તલાટી તમારી નીચે છે, ટીડીઓ તમારી નીચે છે, ડીડીઓ તમારી સમક્ષતામાં છે. જે કંઈ તમે ગામના માટે નિર્ણય કરશો તે આ ગામના માટે લાભદાયી થશે. પરંતુ તેને ખબર જ નથી, તેણે વાંચેલું જ નહીં, તેણે જોયેલું જ નહીં. 3 મહિના 6 મહિના તેણે વ્યર્થ વિતાવ્યા. એને જે આપવામાં આવેલું હતું તેની એને ખબર જ નહીં, એની કિંમત જ નહીં. બિચારો બહુ દુઃખી મનની સાથે જે બીજો પત્ર આવ્યો હતો તે લઈને તે ટ્રાન્સફર લઈને જતો રહ્યા. તો મારો કહેવાનો બાબત આ તો સામાન્ય તમને ઉદાહરણ મેં આપ્યું. આપણને જે આપવામાં આવી છે કૃપા, જે તારણ પામ્યા પછી સર્વથી શ્રેષ્ઠ વસ્તુ દેવે આપણને આપી છે તે છે દેવની કૃપા. આપણને એનો ઉપયોગ કરતા આવડવું જોઈએ. બરાબર? તો આ સાંજે જોઈશું વાલાઓ થોડુંક. એ કૃપા શું કરે છે? એક રેફરન્સ જુઓ, રોમિયોનો પત્ર તેનો 5મો અધ્યાય. રોમિયોનો પત્ર તેનો 5મો અધ્યાય 21મી કલમ. કૃપા પણ શું કરે છે? હા, ઇટ વિલ બી રૂલ. જેવી રીતે શું કર્યું? પાપ મરણરૂપી રાજ્યમાં રાજ કર્યું. આપણી ઉપર પાપ રાજ કરતો હતો બીકોઝ ઓફ ધ લો. નિયમના કારણે પાપ આપણને ગુલામ બનાવેલા. પાપ આપણને કીધું આમ કર અને તેમ કર. આપણે પાપના ગુલામ હોવાના કારણે, પાપના દાસ હોવાના કારણે આપણે શું કરવું પડતું હતું? પાપને આધીન રહેવું પડતું હતું. પરંતુ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયકરણે કરીને સર્વકાળને જીવનને અર્થે કૃપા રાજ કરે છે. શું એ કૃપા આપણી પર આપણે એ કૃપા દ્વારા રાજ કરીએ છીએ? બિકોઝ અત્યારે જે ગવર્મેન્ટ જે છે ને, અથવા જે સત્તા જે છે ને, એ શું છે? ગ્રેસ છે. શું છે? શું છે? કૃપાની સત્તા છે. તમને ખબર છે કે પુરાણા સમયની અંદર થોડુંક પાપ કહેતું પ્રભુનો આ કોપ આવતો, ધરતી ફાટી જતી, પૃથ્વી ફાટી જતી અને લોકો અંદર ઉતરી જતા, જીવતાના જીવતા. ખબર છે તમને? જ્યારે તેઓએ સોનાનું વાછરડું બનાવ્યું, કેવો દેવનો કોપ આવ્યો, કેટલા બધા લોકો મર્યા ગયા, લાખો લોકો મર્યા ગયા. મિસરમાંથી 6 લાખ પાયદળ નીકળેલા હતા, કેવળ 2 માણસ કનાનમાં પહોંચ્યા. દેવ તો એ જ છે, દેવ બદલાયો નથી, નિયમ તો એ જ છે, સિદ્ધાંતો તો એ જ છે, પ્રિન્સિપલ તો એ જ છે, ડોક્ટ્રીન તો એ જ છે. એનો સ્વભાવમાં બદલાવ આવ્યો નથી. એ આજે બી કોપાયમાન છે, આજે પણ એ ખાઈ નાખનાર અગ્નિ સમાન છે, ભસ્મકારી અગ્નિ જેવો છે, આજે પણ છે સ્ટીલ. બટ વાય વી હાવ ટુ સર્વાઈવ? કેમ આપણને થતું નથી? કેમ આ ફાટીને આપણા અંદર ઉતરી જતા નથી? ગ્રેસ. શું છે? કૃપા. શું છે? કૃપા રાજ કરે છે. કૃપા. કેમ કૃપા આટલી રાજ કરે છે? કેમ કૃપાનું આટલું બધું મહત્વ છે? કેમ કૃપા આટલી બધી મૂલ્યવાન છે કે દેવના કોપને શાંત કરી દીધો છે? દેવની પવિત્રતા છે, દેવનું ન્યાયપણું છે, દેવની સત્યતા છે, તેમ છતાં પણ એ દેવની સાથે રહીએ છીએ આપણે અને ખાક થતા નથી, ભસ્મ થતા નથી. કેમ કે ખ્રિસ્તમાં જે સર્વ દેવને જોઈતું હતું તે દેવને એણે આપ્યું છે, કિંમત ચૂકવી આપી છે.
બલિદાન આપી દીધેલું છે, આપણા પક્ષનું બધું જ તેણે દેવું ભરી આપ્યું છે. હવે તમે ને મારે કંઈ કરવાનું રહેતું નથી અને કેવળે કૃપાની નીચે સંતાવાનું છે ખ્રિસ્તમાં. સમજ પડી? તો આપણને કૃપાથી વિશ્વાસનું દાન પ્રભુએ આપ્યું. કૃપાથી આપણને પ્રભુએ ખ્રિસ્ત ઈસુમાં પણ મૂક્યા છે. એ પણ કલમ છે, જોઈ લો. 1 કોરિન્થી 1:30 31 29 30મી કલમ વાંચો. હા. હા, આપણને અભિમાન પોતાની ઉપર કરવાના માટે કોઈ પણ કારણ નથી. કદી પણ દેવની સમક્ષતામાં આવીએ આપણે કદી પણ અભિમાન ન કરીએ, કદી ઘમંડ ન કરીએ. કારણ કે વાલાઓ, આપણી પાસે એવું કંઈ નથી કે જેમાં આપણે ઘમંડ કરી શકીએ. ન ભણતર, ન ડિગ્રી, ન પૈસા, ન જ્ઞાન, ન પોસ્ટ, કોઈ આપણો રુતબો કે કોઈ પણ એવું આપણી પાસે ઘમંડ કરવા જેવું નથી. આપણે કેમાં અભિમાન કરવાનું છે? ખ્રિસ્ત ઈસુમાં. કેમ? દેવની કૃપાથી તેણે આપણને શેમાં મૂકેલા છે? ઈસુ ખ્રિસ્તમાં. તે આપણે સારું ન્યાયપણ, તે આપણે સારું જ્ઞાન, તે આપણે સારું તારણ, તે આપણે સારું પવિત્રકરણ થયો છે. તો આપણને બધાને માટે સ્વીકાર કરવાના માટે દેવે ઈસુ ખ્રિસ્તની અંદર મૂકેલા છે. પણ એ કેવી રીતે મૂક્યા? કૃપાથી. કેવી રીતે મૂક્યા? હા, તમે જાણો છો વાલા, જે કૃપા શબ્દ જે છે ને સૌથી પહેલાં ક્યાં આવ્યો? ઉત્પત્તિના પુસ્તકના 6ઠા અધ્યાયની 8મી કલમની અંદર આવ્યું. ધ ફર્સ્ટ ટાઈમ ગોડ યુઝ દેટ વર્ડ ઇન ધ સ્ક્રિપ્ચર. 6ઠ્ઠો અધ્યાયની 8મી કલમની અંદર જ્યારે નૂહ યહોવાની દ્રષ્ટિમાં કૃપા, આખું જગત પાપથી ભરાયેલું હતું, આખું જગતની ઉપર દેવની શિક્ષા હતી અને કોઈ પણ ન્યાય નહોતો. પરંતુ ઈશ્વરની દ્રષ્ટિમાં કોણ કૃપા પામ્યું? નૂહ કૃપા પામ્યું. અને દેવે એને બચવાના માટે બોલાવ્યો. ન કેવળ પોતે બચે પણ પોતાના કુટુંબને બચે. ને તેને લીધે એણે વહાણ આપવામાં આવ્યું અને વહાણમાં જે કોઈ ગયા તે બધા બચી ગયા. આખા જગતમાં કોઈ બચ્યું નહીં. કાળી 8 માણસ બચ્યા, 8 જ જણા. કેમ? કૃપા પામ્યા. કેમ? કૃપા પામ્યા. તો કૃપા જો આપણે પામ્યા છે તો ઈસુ ખ્રિસ્તની ઉપર વિશ્વાસ કરો. હજુ પણ એ કૃપાનો દ્વાર ખુલ્લો છે. વાલાઓ, અહીંયા જો કોઈ તમે બેઠા છો, જુવાનો તમે બેઠા છો, કન્ફર્મ થઈ જાઓ તમારા તારણના માટે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કૃપા હજુ પણ ચાલુ છે. આપણે શું કરવાનું છે? એને જીવન સોંપવાનું છે, એના ઉપર વિશ્વાસ કરવાનો છે, પાપોની માફી માંગવાની છે, પસ્તાવો કરવાનો છે. બસ આ છે કૃપા. એને પકડી લો, એ વહાણમાં આવી જાઓ તો તમે બચી જશો. અનંતકાળની શિક્ષાથી બચી જશો. જો તમે નહીં સાંભળ્યું હોય, ફરીને ફરી અહીંયા તમને રિપીટ કરીએ છીએ, તમારી આગળ ફરીને ફરી આ વાત કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપી દો, પાપોની માફી માંગો, પસ્તાવો કરો ખરા મનથી, એક જ વખત, પણ પરફેક્ટ, જેન્યુન, ખરું. રોજ ઉઠીને પાપોની માફી માંગીએ, પાછા પાપ કરીએ, પાછા માંગીએ, પાછા પાપ કરીએ, એવું નહીં. એવું જીવન પ્રભુ નથી માંગતો. સોંપી દો એને. સાંભળો જો જુવાનો, તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીને એને જીવન, જો કદી નથી કર્યું, આજે જ તારણનો દિવસ છે, આજે જ માન્ય કાળ છે. એ કૃપા પ્રગટ થયેલી છે ઈસુ ખ્રિસ્તમાં. દેવની કૃપા કે જે માણસોનું તારણ કરે છે તે પ્રગટ થયેલી છે. એનો મતલબ શું છે? વન ડે ઇટ વિલ બી કટ ઓફ. એક દિવસ તે બંધ થઈ જશે, એક દિવસ તે લઈ દેવામાં આવશે. કૃપાનો દરવાજો બંધ થઈ જાય, કૃપાનો સમય બંધ થઈ જાય તે પહેલાં પ્રભુની સાથે સીધું કરી લો. આપણને વારે વારે તક નહીં મળે, વારે વારે તક. અહીંયાથી બહાર જઈશું, એક્સિડન્ટ થશે, પૂરું થઈ ગયું. આપણે કંઈ 100 વર્ષનું જીવવાનું અમરપણું લખાઈને આવેલા 70-80 વર્ષની માંડ હવે જીવતા નથી. જાત જાતના રોગો આવેલા છે. અને કેન્સર તો આજે 40-50 વર્ષમાં લોકોને થઈ જાય છે. હાર્ટ એટેક 40-50 વર્ષમાં આવે છે. પેરાલાઇઝ લોકોને 40-50 વર્ષમાં લોકોને આવે છે. આપણા દિવસો ઘટતા ને ઘટતા જ જાય છે. જ્યાં સુધી નસકોરોમાં આપણો શ્વાસ છે ત્યાં સુધી જ આપણે કૃપાને ઉપર આધાર રાખી શકશું. સમજાય છે મારી વાત? એ કૃપાને પકડી લો વાલા, એ કૃપાને પકડી લો. તો એફએસસીની અંદર બી આપણે એ જ વાતને વાંચી ગયા અને યોહાનની સુવાર્તાની અંદર બી આપણે
એ જ વાતને વાંચી ગયા. હવે થોડુંક વધારે એની અંદર જોઈ લઈએ. કૃપા આપવાના માટે દેવે શું કર્યું. પહેલું કરંથી બીજું કરંથી તેનો 8મો અધ્યાય 9મી કલમ. આજે હું વધારે નથી આપવાનો, થોડુંક જ આપીશ, બેઝિક આપીશ. પ્રભુની ઈચ્છામાં આવતી વખતે, કારણ કે આપણી પાસે સમય નથી રહ્યો, આપણે લેટ શરૂ કર્યું, માટે આને લાંબુ નહીં કરીએ, થોડુંક જ આપીને પૂરું કરીશ. બીજું કરંથી 8મો અધ્યાય ને તેની 9મી કલમ વાંચો. હા હા હા, બસ 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 બસ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની શું જાણો છો તમે? કૃપા જાણો છો. તે ધનવાન છતાં તમારે લીધે દરિદ્રી થયો. અહીંયા ગાડી આપણે કૃપાને વધારે સારી રીતે સમજીએ છીએ. હવે આ થોડો બીજો એનો પર્સપેક્ટિવ છે, તો બીજો દ્રષ્ટિકોણ છે, તે બી પ્રભુ આપણને સાંજે સમજાવે. કૃપાને તમારે જો સમજવું હોય ને તો એટલું સમજો કે એ આપવાના માટે સ્વર્ગ ખાલી થઈ ગયું. શું થઈ ગયું? હા, સ્વર્ગ ખાલી થઈ ગયું. ધનવાન હતો તે શું થઈ ગયો છે? કંગાળ થઈ ગયો છે. ધનવાન હતો તો શું થઈ ગયો છે? દરિદ્રી થઈ ગયો છે, ગરીબ થઈ ગયો છે. આપણે વાંચીએ છીએ માથીની સુવાર્તાની અંદર કે એક ખેતર મળ્યું, એને ખબર પડી કે એની અંદર મૂલ્યવાન દ્રવ્ય છે, તો એણે બધું વેચી નાખ્યું પોતાનું, અને એક ખેતરને એણે ખરીદી લીધું. કેમ? એમાં કંઈક ટ્રેઝર હતું, એની અંદર એક મૂલ્યવાન વસ્તુ હતી. આપણામાં કઈ મૂલ્યવાન વસ્તુ હતી કે જેને બચાવવાના માટે એણે સ્વર્ગ ખાલી કરી દેવું પડ્યું? આપણને બચાવવાના માટે એણે ધનવાન તરીકે ગરીબ કેમ થઈ જવું પડ્યું? આપણામાં શું કિંમતી વસ્તુ હતી? છે આપણામાં કઈ કિંમતી વસ્તુ? આપણને નહીં બચાવે, આપણને નહીં છોડાવે તો એને શું ફરક પડે? એને કંઈ ફરક પડે? દેવને કંઈ ફરક પડે? શું એ બીજા આદમ નહીં બનાવી શકતો હતો? શું એ બીજા માણસો નહીં ઉત્પન્ન કરી શકતો હતો? શું એ બીજી પૃથ્વી નહીં બનાવી શકતો હતો? એને ક્યાં અશક્ય? શા માટે એ માણસને માટે ખાલી થઈ ગયો, કંગાલ થઈ ગયો? હિન્દી में પ્રમાણે છે वो કંગાલ હો ગયા, દરિદ્રી થયો. તમે કૃપાને સમજો, આનાથી મોટી કલમ બીજી કોઈ નથી જો કૃપાને સમજવી હોય તો. વચન કહે છે તેણે પોતાની ભરપૂરીમાંથી કૃપા પર કૃપા આપી. કૃપા પર ઇન હિઝ ફૂલનેસ, તેના મહિમાની કૃપાની અતિ ઘણી સંપત તમે જાણો. હાઉ હી રીચ ઇન હિઝ ગ્રેસ. બટ એ આપવાના માટે તે ખાલી થઈ ગયો. ખાલી થઈ ગયો એટલે પૃથ્વી પર જેમ ગરીબ થઈ જાય છે તેવી વાત નથી. આપણે ફિલિપીના પત્રની અંદર વાંચીએ છીએ, ફિલિપીના પત્રના 2 અધ્યાયની અંદર ત્યાં આગળ થોડીક વાત લખેલી છે. ફિલિપી 2 6ઠ્ઠી કલમ વાંચો, 6 અને 7. હા 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 હા. હી એમ્પ્ટીડ હિમસેલ્ફ, ઇંગ્લિશમાં એ પ્રમાણે તે પોતે શું થઈ ગયો? ખાલી થઈ ગયો. ક્યાંથી ખાલી થઈ ગયો? દેવ સમાન, ઇક્વલ વિથ ગોડ. દેવ સમાન હતો ત્યાંથી તે પોતે ખાલી થયો. ધ પોઝિશન ઓફ ગોડ, દેવનું જે મેજર છે, દેવનું જે સ્ટેટસ છે, દેવનું જે સ્થાન છે, તે એક સમકક્ષ હતું. એ પણ ત્યાંથી શું થયું છે? સ્ટેપ અપ થયો છે. એક પગલું નીચે ઉતર્યો. એ પગલું નીચે ઉતર્યો. કારણ કે માણસને બચાવવાના માટે તેણે માણસ બનવું પડે, શિક્ષા સહન કરવી પડે. દેવ તરીકે શિક્ષા સહન થઈ શકે એમ નહોતો, એણે માણસ બનવું પડે. માણસ બનવાના માટે એણે વૈભવ છોડવો પડે, એણે ગૌરવ છોડવો પડે, એણે મહત્તા છોડવી પડે, એણે સામર્થ્ય છોડવું પડે, એણે સત્તા છોડવી પડે. તો આ બધું જે હતું તે એણે શું કર્યું છે? છોડી, વિલિંગલી. એની પાસે કોઈ જબરદસ્તી નહીં કરેલી, રાજી ખુશીથી તેણે બધું છોડ્યું. દેવ સમાન હોવાનું પકડી રાખવાનું તેણે ઈચ્છ્યું નહીં. પણ શું કહે છે? એણે પોતાને દાસના રૂપમાં લાવીને પોતાને નમ્ર કર્યો. એણે છોડી દીધું સર્વશક્તિમાન પણ, ઓમની પોટન્ટ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. તેણે છોડી દીધું સર્વવ્યાપીપણું, ઓમની પ્રેઝન્ટ કહેવામાં આવે છે. તેણે છોડી દીધું સર્વજ્ઞ, એટલે કે ઓમની સેન્સ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. સર્વસમર્થ, સર્વશક્તિમાન,
સર્વવ્યાપી અને સર્વજ્ઞ એવો પરમેશ્વર, જેને દેવ હોવાના કારણે આ બધું એની પાસે હતું, સર્વસમર્થ, ઓલ માઇટી ગોડ, એને કંઈ અશક્ય નથી એવો પ્રભુ ગભાણની અંદર હેલ્પલેસ બેબી, નિસહાય નાના બચ્ચાના રૂપમાં તે આવ્યું. એ બાળકને ઉંચકવું પડે, એ બાળકને ખવડાવવું પડે, એ બાળકને લઈ જવું પડે, નિસહાય. માતા જો ન કરે તો બાળક કશું કરી શકે? બહેનો જાણે છે, બચ્ચાને તમે નહીં કરો, બચ્ચું પોતાની મેળે શું કરે? એ કરે. ધ ગોડ બીકમ ફ્લેશ. યોહાન 1:14 વાંચીએ છે, વર્ડ બીકમ ફ્લેશ, શબ્દ સદે થયો, શબ્દ માણસ બન્યો. તો સર્વશક્તિમાન હતો, પરંતુ માણસ તરીકે આવ્યો તારે નિસહાય. આ જગતમાં કોઈ એક લાફો એને મારે ને પૂછે કે તને કોણે માર્યું? એક લાફો મારીને પૂછે તને, તેના ઉપર કેટલા બધા કોરડાના માર, તેને આમ ઘસડે, તેમ ઘસડે, આમ ખેંચે, તેમ જેમ મન ફાવે તેમ લોકોએ તેને કર્યું. મારી પાસે સમય નથી, બધા એટલી બધી રેફરન્સીસ છે. જે લોકોને ગમ્યું તેવું તેને કર્યું, ચાહે તેવું તેને કર્યું. તેના મોં ઉપરની ઉપર થૂક્યા, તેના માથા પર કાંટાનો મુગટ પહેરાવી દીધો. નિર્બળતાના કારણે તે વધસ્તંભ પર જડાયો, એવું લખવામાં આવ્યું છે. ક્યાં જડાયો? નિર્બળતાના કારણે. હેલ્પલેસ, નિસહાય, સર્વશક્તિમાન પ્રભુ, સર્વજ્ઞ, બધું જ જાણે, પણ એણે શું કહ્યું? હું નહીં પણ બાપ જાણે છે. શું કહ્યું એણે? હું નહીં પણ બાપ જાણે છે. બધું જાણતો, પણ સ્ટેપ અપ થયો હતો, નીચે ઉતરેલો હતો. એણે એવું કહ્યું, હું નથી જાણતો, બાપ જાણે છે. ત્રીજું, સર્વજ્ઞ અને સર્વવ્યાપી, ઓમની પ્રેઝન્સ, બધી જગ્યાએ હોય, આકાશમાં, પૃથ્વી પર, બધી જગ્યાએ. સર્વવ્યાપી એટલે બધે જ હોય પ્રભુ, દેવ બધે હોય. પરંતુ જ્યારે માણસ બનીને આવ્યો ત્યારે, જ્યારે તે કપરનહૂમમાં હોય ત્યારે તે યરુશલેમમાં નહીં હોય, જ્યારે તે યરુશલેમમાં હોય ત્યારે તે સમરૂનમાં નહીં હોય, જ્યારે તે સમરૂનમાં હોય ત્યારે તે ગાલિલમાં ના હોય. એક જગ્યાએથી બીજી જગ્યાએ એણે જવું પડતું, ટ્રાવેલ કરવું પડતું. કોઈ એને હોડીમાં બેસાડતું તો એ જઈ શકતો, કોઈ એને વાછરડા પર લઈને જતું તો એ વાછરડા પર જઈ શકતો, કોઈ એને ઊંચકતું તો એ ઊંચકાઈ શકતો. સર્વ જગ્યાએ. તો એણે પોતાને લિમિટેડ કર્યો, એણે પોતાને મર્યાદિત કર્યો. એણે ખાલી થયો છે, ખબર પડી? ધનવાન હતો પણ દરિદ્ર થયો. તમે સમજો બરાબર? એ રીતે દરિદ્ર થયો. આપણે કેવળ એટલું જ જાણીએ છીએ કે તેને પૃથ્વી પર ઘર નહોતું. હા, ચોક્કસ તેને ઘર નહોતું, તેને ખાવાનું નહોતું, તેની પાસે એવું કશું જ આ જગતની ઉપર હતું નહીં. એ રીતે તો આપણે એને જોઈએ છે, પણ ખરો અર્થ એ નથી. ખરો અર્થ એ છે, હી એમ્પ્ટીડ બાય હિઝ પોઝિશન. તેની જે જગ્યા હતી તેનાથી તે કંગાલ થઈ ગયો, તેનાથી તે દરિદ્રી થયો, તેનાથી તે ખાલી થયો. ધ ક્રિએટર બીકમ અ ક્રીચર. જે ઉત્પન્ન કરતા હતો તે ઉત્પત્તિ બન્યો છે. શું બન્યો છે? હા, ઉત્પન્ન કરનાર ઉત્પત્તિ બની જાય. તમે કોઈ માટલું બનાવ્યું હોય, માટલું જોયો, માટલું, કુંભાર માટલું બનાવે, બરાબર છે, તો એ માટી જે છે એ કુંભાર બની શકે? કુંભાર માટીને કુંભાર માટલું બનાવી શકે? શું માટલું બની જઈ શકે કુંભાર જાતે? એ બન્યો છે. તો વાલાઓ, આ તો બધું સમજાવવું અશક્ય છે, એનું વર્ણન કરવો પણ અશક્ય છે કે તેણે પોતાને કેટલો બધો દીન કર્યો. ધ સન ઓફ ગોડ, દેવનો દીકરો માણસનો દીકરો કહેવાયો, સ્તુતિમાનનો દીકરો સુથારનો દીકરો કહેવાયો. ખાલી થયો, નમ્ર થયો, જેથી કરીને તે એની દરિદ્રતાથી આપણને ધનવાન કરે, આપણને શું કરે? પ્રોસ્પર કરે, આપણને શું કરે? સફળ કરે, આપણને શું કરે? ઉપર સુધી પહોંચાડે. એની દરિદ્રતાથી, એના ખાલી થવા દ્વારા. અમેઝિંગ છે વાલાઓ, આ કૃપા છે. શું છે આ? ધીસ ઇઝ. તમે દેવની કૃપા જાણો છો એવું વાંચ્યું ને? બીજું કોરિન્થી 8મો અધ્યાય અને 9મી કલમમાં શું વાંચ્યું? તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા જાણો છો, તે ધનવાન હતો તમારા જ માટે દરિદ્ર થયો. તો વાલાઓનું કિંમત સમજો વાલાઓ, એને હલકામાં નહીં ગણો. બહુ પ્રેસિયસ વસ્તુ આપણને પ્રભુએ આપી છે. એ કૃપામાં આપણે વધવાનું છે. એ કૃપાથી આપણને વિશ્વાસ આપવામાં આવ્યો, એ કૃપાથી આપણને ટકાવી રાખવામાં આવે છે.
પહેલાં તો એક જોઈ લે, કૃપાથી આપણને સપ્લાય આપવામાં આવે છે. મારી પાસે સમય પૂરો થઈ ગયો, હું હવે આગળ નહીં જાઉં. એક રેફરન્સ વાંચીશું ને પછી આવતા વખતે જો પ્રભુની ઈચ્છા છે તો એમાં ડિટેલમાં જોઈશું. બીજું કરંથી, તેનો પહેલું કરંથી, તેનો પહેલો અધ્યાય અને 4, 5 ને 6 કલમ અને 7 વારાફરતી વાંચીએ. પહેલું કરંથી 1, 4, 5, 6, 7. ચોથી હું વાંચું, તમે 5મી વાંચજો. ખ્રિસ્ત ઈસુમાં દેવની જે કૃપા તમને આપવામાં આવી છે તેને સારું હું તમારા વિશે મારા દેવનો આભાર નિત્ય માનું છું. 5મી કલમ. સર્વ બોલવામાં તથા સર્વ જ્ઞાનમાં તમે સર્વ પ્રકારે તેનામાં સંપત્તિવાન થયા છો. હા, એના પ્રગટ થવાની વાટ જુઓ છો. પરંતુ અહીંયા કહે છે શરૂઆતમાં જે કૃપા આપવામાં આવી છે એના માટે હું પ્રભુનો આભાર માનું છું. એ કૃપામાં તમે દ્રઢ થઈને સર્વ બોલવામાં, સર્વ જ્ઞાનમાં, સર્વ પ્રકારે તેનામાં સંપત્તિવાન થયા. તો ઇન રીચ ઇન ધેટ ગ્રેસ, એ કૃપામાં આપણે કેવા થયા છે? ધનવાન થયા છે. એ કૃપા આપણને ધનવાન કરતી જાય છે. એ જ વાત એફએસીના પત્રમાં બી આપણે વાંચીએ છીએ. એની કૃપાની અતિ ઘણી સંપત તમે જાણો. પહેલો અધ્યાય મળ્યું કોઈને કલમ? એની કૃપાની અતિ ઘણી સંપત. હા, બીજો અધ્યાય 7મી કલમ. જેથી આપણા પરની તેની દયાના લીધે તે આવતા યુગોમાં ખ્રિસ્ત ઈસુમાં પોતાની અતિ ઘણી સંપત દેખાડે. એ બીજી પણ જગ્યાએ લખેલું છે, કૃપાની અતિ ઘણી સંપત. એનીવે એ છોડીએ. ચોથા અધ્યાયમાં આવીએ અને 7મી કલમ, એફએસી 4 ને 7 વાંચી જાઓ. હા, બધાને આપણા વિશ્વાસના પ્રમાણે, આપણા દરેકને કૃપાદાન પ્રમાણે કૃપા અલગ અલગ આપી છે. કોઈકને અલગ કૃપા, કોઈકને અલગ કૃપા, કોઈકને અલગ કૃપા, કોઈકને અલગ કૃપા, એવી રીતે આપણા આપી છે. અને એ કૃપાની સાથે કૃપાનું દાન પણ પ્રભુએ આપણને આપ્યું છે. તો ગિફ્ટ જે આપણને ગિફ્ટ મળે છે પ્રભુની અંદર, ચાહે સુવાર્તાનું ગિફ્ટ, ચાહે બીજાઓને એન્કરેજ કરવાનું ગિફ્ટ, ચાહે બીજાઓને કાઉન્સેલિંગ કરવાનું ગિફ્ટ, જે બી બધા 18 પ્રકારના દાન આપેલા છે તે બધા શેના કારણે છે? બાય ધ ગ્રેસ, કૃપાના કારણે આપણે દાન પ્રભુએ આપણને આપ્યા છે. તો ચોથા અધ્યાયની અંદર એ પ્રમાણે આપણને કહેવામાં આવ્યું કે એ કૃપાનું દાનમાં ઉત્તર આપણે વધવાનું છે. બીજા કરંથીના 9મા અધ્યાયમાં આવો અને તેની 8મી કલમ. બીજું કરંથી 9 ને 8. હા, દેવ આપણને સર્વ પ્રકારની કૃપા આપવાના માટે સમર્થ છે. હંમેશા આપણી ઉપર શું થાય? પુષ્કળ સમૃદ્ધિ થયા કરે. વી બીકમ પ્રોસ્પર, મોર એન્ડ મોર પ્રોસ્પર. આપણે સફળ ને સફળ થઈએ એના માટે આપણને પુષ્કળ કૃપા પ્રભુ આપે છે કે જેથી કરીને આપણે સારા કામ કરતા રહો. યાકૂબના પત્રમાં પણ આપણે આ જ વાંચીએ છીએ, જે પ્રમાણે યોહાનની સુવાર્તામાં આપણે વાંચી ગયા. તેની ભરપૂરીમાંથી આપણે કૃપાની ઉપર કૃપા પામ્યા. તે આપણને વધારે ને વધારે કૃપા આપે છે. આપણે યાકૂબના પત્રમાં વાંચીએ છીએ. યાકૂબ તેનો 4થો અધ્યાય, તેની 6ઠી કલમ. યાકૂબ 4 ને 6. હા
હા હા, તે વધારે ને વધારે શું કરે છે? આપણને ગ્રેસ અપોન ગ્રેસ, કૃપાની ઉપર કૃપા આપે છે. આપણે એ કૃપાની અંદર વૃદ્ધિ પામીએ, એમાં વધતા જઈએ, એના માટે એની ઈચ્છા છે, જે આપણને ખ્રિસ્ત ઈસુમાં આપવામાં આવી છે. હવે અહીંયાથી આગળ નથી જવા માંગતો, પણ પ્રભુની ઈચ્છા હશે તો હજુ પણ આ કૃપા દ્વારા આપણને તે સસ્ટેન કરે છે, એ જોઈશું. કૃપા દ્વારા આપણી સર્વ મુશ્કેલીઓ તો દૂર કરતો જાય છે. કૃપા દ્વારા તે આપણે રેપ્ચરને માટે તૈયાર કરશે. જ્યારે પ્રભુ બીજી વાર આવશે, એ આગમનને માટે પણ આપણને બીજું કંઈ તૈયાર નહીં કરે, રેપ્ચરને માટે પણ કૃપા આપણને તૈયાર કરશે. તે પણ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. એ કૃપામાં આપણા માટે બસ છે, એવું પાઉલ કહે છે, ધેટ ગ્રેસ ઇઝ સફિશિયન્ટ ફોર મી. આપણા દુઃખોમાં, આપણી તકલીફમાં, આપણી મુશ્કેલીઓમાં આપણને સપોર્ટ કરે છે, આપણને ટકાવી રાખે છે. એ કોણ છે? કૃપા છે. શું છે? હા. તો પ્રશ્ન એ થાય છે, આપણે મજા પડી ગઈ, આપણે તો કહીએ કે જો બહુ ફાઇન, સફળ થવું છે, પ્રભુ કૃપા પર કૃપા આપે છે, વધારે ને વધારે કૃપા આપે છે, તો મારે ક્યાં ના જ છે? થાય ને, આપણે ક્યાં ના છે? આવા જ દે પ્રભુ કૃપા. એવું નથી. શું નથી એવું? ઇટ ઇઝ નોટ ટેકિંગ ફોર ધ ગ્રાન્ટેડ. એ આપણને કૃપા નિષ્ફળ જવા માટે નથી આપતો. એ કૃપાને આપણે આપણા પાસે વ્યર્થ કરીએ માટે નથી આપતો. એનો અવર્થા અંગીકાર કરીએ માટે નથી આપતો. માટે આપણે તમે જુઓ છો, ઘણા બધા વિશ્વાસીઓ સ્થિર થાય છે, પણ પછી આગળ વધતા નથી. ઘણીવાર તમને એવું લાગશે કે તમારા માટે બહુ સહેલું થઈ ગયું, પણ ઘણીવાર એવું લાગશે કે બહુ અઘરું થઈ ગયું. સહેલું ક્યારે લાગે છે? કે જ્યારે તમને કૃપા આપવામાં આવી છે, પણ કૃપા લઈ લીધી, સહેલું લાગશે નહીં, અઘરું ને અઘરું થતું જશે. તમને થશે ગયા અઠવાડિયે તો બહુ સહેલું હતું, આજે કેમ અઘરું થાય છે? કેમ આજે હું કરી શકતો નથી? કૃપા પ્રભુએ લઈ લીધી છે. કેમ કૃપા પ્રભુ કન્ટિન્યુ કરે છે? કેમ પ્રભુ કૃપા અટકાવી દે છે? આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. જો હું ને તમે એ કૃપાનું અવર્થ અંગીકાર કરીશું, જો એ કૃપા જે કરવામાં આવી છે આપણા પક્ષે નિષ્ફળ જશે, તો આપણને કૃપા પર કૃપા મળશે. એ કૃપા શું થઈ જશે? અટકી થઈ જશે. એક શું એના કારણ છે? કેમ એવું થાય છે? કેમ વૃદ્ધિ થતી નથી? કેમ કૃપા જે એનો સોર્સ હતો તે અટકી ગયો? એ પ્રભુની ઈચ્છામાં આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. એક ઉદાહરણ તમને આપું. આ ઇલેક્ટ્રિસિટી જે હમણાં ચાલુ થઈ, આપણને જો કે આપણે તેના પૈસા આપીએ છીએ, પણ સપોઝ આપણને ફ્રી આપવામાં આવે, તો આપણે અહીંયા બધું તાળું મારીને એમ જ ચાલુ મૂકીને જતા રહીએ? હે, શું કરીએ? શું કરીએ? શું કરીએ? આપણે અહીંયાથી જઈએ છીએ, કેવી રીતે જઈએ છીએ? બંધ કરો. સરસ. પાણીનો નળ, પાણી આવે જ છે, કોક ખોલીએ છીએ, યુઝ કરીએ છીએ, પછી શું કરીએ છીએ? બંધ કરીએ છીએ. આપણે એની કાળજી લઈએ છીએ. ફ્રી છે એટલે આપણે એને વેસ્ટ કરવાનું? કૃપા બહુ અગત્યની છે, બહુ ભારે કિંમત ચૂકવીને આપવામાં આવી છે, એનું મૂલ્ય ઘણું છે. તમે ને હું એને બેદરકારીમાં ઉડાવી શકતા. જો તમે એના પ્રત્યે દુર્લક્ષ સેવશો, એનું ઋણ નહીં સમજો, એનું મૂલ્ય નહીં સમજો, અને ગમે તેમ બદફેલીમાં કે મારી કૃપા થાય છે, પ્રભુ તો ક્ષમા આપે જ છે ને, લાવને પાછું આમ જી આવું, લાવને સિનેમા જોઈ આવું, લાવને પિક્ચર જોઈ આવું, લાવને સિગરેટ ફૂંકી આવું, લાવને પેલી સ્ત્રી સાથે વ્યભિચાર કરી લો, પ્રભુ તો ક્ષમા આપી જ દે છે ને. કૃપા છે, કૃપા છે. ડોન્ટ ટેક ઇટ ગ્રાન્ટેડ. તમે એને એવી રીતે યુઝ કરી શકતા. જો તમે એમ કરશો તો પ્રભુ શું કરશે? કૃપાને અટકાવી દેશે. શું કરશે પ્રભુ? પ્રભુની ઈચ્છામાં આવતી વખતે જોઈશું. પ્રાર્થના કરીએ, આગળ નહીં જઈએ હવે.